આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું દીપા દુબલ. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કાગ એવોર્ડ માટે જરપરાના કવિની થયેલી પસંદગી. 3 માર્ચે રાજુલામાં આશાનંદ ગઢવીને પુરસ્કાર અર્પણ. અન્ય એક હેડલાઇન છે સમૂહ લગ્નનો ઇતિહાસ એ આહિર સમાજની પરંપરા. ચંદિયા તાલુકો અંજાર ખાતે યદુવંશી સોરઠિયા સમાજ દ્વારા 11મા સમૂહ લગ્નમાં 6 નવદંપતિ લગ્ન બંધને બંધાયા. યુરોપમાં વસતા ગુજરાતી સમુદાય માટે નવા ઈ પ્રકાશનની જાહેરાત. ડેનમાર્ક અને નોર્વેમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સ્થાનિક સંસ્થાઓના સહયોગથી યોજ્યો ગુજરાતી એટલે ઉત્સવ કાર્યક્રમ. હાર્દિકભાઈ મામણિયાએ બાળકોમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધનની જરૂરિયાતો પર ભાર મૂક્યો. જાણીતા વક્તા જય વસાવડાએ શીખ્યા વગર આવડી જાય એને માતૃભાષા ગણાવીને ગુજરાતી હોવાના ગૌરવની વાત કરી. યુરોપની કાતિલ -9 ડિગ્રી ઠંડીમાં મોટી સંખ્યામાં લોકોએ ગુજરાતી એક ઉત્સવ મનાવ્યો. હું ડેઝી શાહ. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજમાં હેડલાઇન છે 6 વર્ષથી બંધ કૈલાસ માનસરોવર યાત્રા જૂનથી થશે શરૂ. 21 ને બદલે 10 દિવસમાં પૂર્ણ કરી શકાશે યાત્રા. પહેલા 95 કિલોમીટર ચાલવું પડતું અને હવે આખી યાત્રાની સફર થઈ શકશે વાહનથી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય એક હેડલાઇન છે જે બની છે ટોક ઓફ ધ ટાઉન. ન્યૂ આરટીઓમાં બાળકના અપહરણના પ્રયાસની ઘટનાથી ભય. સપ્તાહ પહેલા શેરીમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે બન્યો આ બનાવ. માસૂમ સીધો ઘર તરફ દોડી જતા બચી ગયો. બનાવ બાદ હવે શેરીઓમાં વાલીની હાજરીમાં જ રમી રહ્યા છે ભૂલકાઓ. રહેવાસીઓએ બનાવને ગંભીર ગણી બેઠક પણ યોજી. અન્ય એક હેડલાઇન છે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગના સર્ટિફિકેટ કોર્સ થશે શરૂ. એસજીજે ઇન્સ્ટિટ્યૂટ કોડાઈ અને એચજેડી કોલેજ કેરામાં સુવિધા ઊભી કરાઈ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે ભુજને મહાપાલિકાનો દરજ્જો આપવાની પ્રક્રિયા બજેટમાં સમાવો. ભૂકંપ બાદ વસ્તી અને વિસ્તાર વધ્યો છે. મુખ્યમંત્રીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા રજૂઆત. ગુજરાત સમાચારના વ્યાપાર પેજ પર સમાચાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર આજે રેપો રેટમાં 5% ઘટાડો કરશે તેવી ધારણા. ફુગાવામાં ઘટાડો અને મંદ આર્થિક વિકાસ જોતા વ્યાજદર ઘટાડવા માટે સ્થિતિ સાનુકૂળ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે બાઇટ ડાન્સે એક ફોટા પરથી એઆઈ વિડીયો બનાવતી એપ લોન્ચ કરી. ડીપસીક બાદ વધુ એક ચીની કંપનીની સિદ્ધિ. ઓમની હ્યુમન 1 નામની એપ અસલી જેવા જ વિડીયો જનરેટ કરતા ડીપ ફેક મુદ્દે ચિંતા. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે નિયુક્ત એજન્સીએ 75 એકાઉન્ટને કાગળ ઉપર જ નિમીને પગાર લીધો. કચ્છની પ્રાથમિક શાળાઓમાં મેન્ટેનન્સ ઓફ એકાઉન્ટની કોન્ટ્રાક્ટ એજન્સીનું કૌભાંડ. જે.ટી. શાહ એન્ડ કંપનીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. સંદેશના ભુજ પેજ પર અન્ય એક સમાચાર છે 7 દિવસમાં 406 થી વધુ કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસો ફટકારાઈ. પાલિકાએ 12 થી વધુ બિલ્ડિંગોમાં પાણી ડ્રેનેજના કનેક્શન કાપ્યા. ₹50,000 થી વધુ વેરા પેટે રકમ બાકી હોય તેવા મિલકત ધારકોમાં ફફડાટ. સંદેશના કચ્છ પેજ પર અન્ય એક સમાચાર છે અમેરિકાથી હાથમાં હાથકડી અને પગમાં જંજીર સાથે અંતે 33 ગુજરાતીઓની યાતનાસભર વતન વાપસી. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર મોં છુપાવીને આવેલા યાત્રીઓને પોલીસની ટીમે પરિવારજનોને સોંપી દીધા. અમુક યાત્રીઓએ ઘરે જવાનું ટાળ્યું, અમુક તો સંબંધીઓના ઘરે પહોંચ્યા. અમેરિકાથી પરત આવેલા નાગરિકોએ
મોસ્ટ સેવ યુ. હું નીરજ મચ્છર. મિડ ડેના સમાચાર. શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49માં ઇમામ અને મોહમ્મદ પૈગંબરના વંશજ પ્રિન્સ કરીમ અલ હુસૈન આગા ખાન ફોર્થનું પોર્ટુગલના લિસ્બનમાં 88 વર્ષની વયે અવસાન થયું. માત્ર 20 વર્ષની ઉંમરમાં આગા ખાનને ઇમામ અને આધ્યાત્મિક ગુરુ બનાવવામાં આવ્યા. તેમણે પોતાનું જીવન લોક કલ્યાણના કામમાં સમર્પિત કર્યું. 1967માં તેમણે આગા ખાન ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે ભારત ઉપરાંત આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિત 18 દેશમાં કામ કરે છે. વધુમાં ન્યૂઝ 18 ગુજરાતી લખે છે, ઇસ્લામી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા હોવા ઉપરાંત તેમણે અબજો ડોલરની મદદથી વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો અને શાળાઓ બનાવવા જેવા લોક કલ્યાણના કાર્યો કર્યા. ગુજરાતમાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ 280થી વધુ ગામડાઓમાં કાર્યરત છે. તેમણે વિશેષ રૂપે મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવામાં આવી રહી છે. આર્કિટેક્ચર ક્ષેત્રે 1992માં અમદાવાદની એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર દ્વારા સન્માનિત કરવામાં આવી, જે ભારતીય આર્કિટેક્ચરને મળેલું મહત્વનું સન્માન. 2015માં ભારત સરકારે પ્રિન્સ આગા ખાનને સામાજિક યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.